જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગ્યા છે લગભગ 8:30 અને અમારે જવાનું છે અત્યારે રાજપીપળા મહાસતી માતાજીના દર્શન કરવા માટે. જોઈ લો, આ છે ધુવી. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આ ધુવી પણ અત્યારે ધુવીને આવવાનું નથી, હું અને મારા ફ્રેન્ડ બંને જવાના છીએ. તો બધાને આપણે દર્શન કરી દઈએ માતાજીના. તો જોઈ લો, તો દીવાબત્તી પણ થઈ ગઈ છે અને તો ગાઈસ અમે તૈયાર થઈ ગયા છે અને જવા માટે રાજપીપળા. તો હવે નીકળીશું. રેનકોટ પણ લઈ લીધો છે વરસાદના કારણે. તો અમે અહીંયા બેઠું છું અને કૃપેશ અને ધ્રુવી નાસ્તો કરે છે. તમને ધ્રુવી, કુપો અને નીના નાસ્તો કરે છે. ચલો બાય બાય. અમે અત્યારે પહોંચી ગયા છીએ મોટો તમે કે હવે અમને દર્શન જોઈ લો. તો નારિયેલ એવું લઈ લીધું છે. તો સરસ મજાના ફોટા પણ પાડી લીધા છે અને જોઈ શકો છો તમે આ મંદિર માતાજીનું. અને તો મિત્રો અમે આવી ગયા છીએ પોઈચા મંદિરે. આ છે અમારા જગદીશભાઈ કે શરમાય છે કેમેરાને જોઈને, પણ એ શરમ રાખે તો આ જિંદગી જાય ખરી મારા વાલા. તો આ છે મંદિર ભગવાન સ્વામિનારાયણનું નીલકંઠ વર્ણીનું. અને ચલો તમને દર્શન કરાવીએ. બડા વેલમાં લગન જોઈ લો. તો રાજપીપળાથી 12 કિલોમીટર થાય છે. બરોડાથી આવશો તો રસ્તામાં જ આવશે.
અત્યારે અમે પોચા મંદિરે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી અને નીકળી ગયા છીએ. હવે જવાનું છે ઘરે. તો મળીએ છીએ. તો ગાઈસ અમે હવે આવી ગયો છું ઘરે આવીને અડધો કલાક જેવું થઈ ગયું, પણ થોડું થાકી ગયા હતા, બાઇક લઈને ગયા હતા એટલે તો થોડું નહીં ધોઈ લીધું. અને હવે કરીશું ચા નાસ્તો. ચા પર તો હવે કરીએ ચા અને નાસ્તો. સરસ. ચા દોડતી ના કરો બરાબર, મહેરબાની કર બિલકુલ. બિસ્કિટ પતી ગયા. ભાઈ બિસ્કિટ લેતા જઈ. તો ગાઈસ હવે પૂરા પણ કટિંગ થઈ ગયા છે, જોઈ શકો છો. અને જો આ નાની પાડી કેવું કરે છે તમારી. તો હવે ભેંસ દોવાની તૈયારી કરીશું. હવે 10-15 મિનિટ પછી ભેંસ દોવાની છે. કૃપેશ નાય છે અને જોઈ લો કે આજે તો સુરત દાદા દેખાય છે, વાતાવરણ ક્લિયર છે, વરસાદ આવે એવું લાગતું નથી. પણ છતાંય વહેલા પૂરા કાપી નાખવા પડે છે, વરસાદ પડે તો એનું કોઈ નક્કી નહીં. અને દાદા પીવે છે ઉકો, જોઈ શકો છો. તો ગાઈસ અત્યારે જમવા બેસી ગયા છે કૃપેશ, હું, જોઈ લો. ધોવી અને જમ્યા વગર ઊંઘી ગઈ છે. અને આ છે ભાત ટોમી માટે, છાશ ને મારું છે. ને સબ્જીમાં છે વટાણા બટાકાનું, સાથે છાશ છે. તો હવે જમી લઈશું. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને ગુડ નાઇટ, જય માતાજી.